નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. છોટાઉદેપુરના કવાંટમાં નવી બસ શરૂ કરાઈ છે, જેમાં મીડિયામાં અહેવાલો પ્રસારિત થતા એસટી તંત્ર દ્વારા ફરી નવી બસ શરૂ કરાઈ છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં નવી બસ શરૂ કરવામાં આવી છે, જેમાં મીડિયામાં અહેવાલો પ્રસારિત થતા એસટી તંત્ર દ્વારા ફરી નવી બસ શરૂ કરવામાં આવી છે. તો નગરપાલિકા પ્રમુખ સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં બસને લીલી ઝંડી અપાઈ હતી. એસટી વિભાગ નવી બસની જગ્યાએ જૂની બસ શરૂ કરાતા વિવાદ થયો હતો. મીડિયામાં અહેવાલો પ્રસારિત થયા બાદ એસટી તંત્રે નવી બસ તાત્કાલિક શરૂ કરી છે. મીડિયામાં એક કવાંટ છોટાઉદેપુર બસ જે નવી ફાળવેલી હતી, નગરપાલિકાના પ્રમુખ દ્વારા એનું બસનું લોકાર્પણ કરેલ હતું. એ બસ થોડા સમય માટે અમારા રૂટના સંચાલનમાં પીએમ સાહેબનો પ્રોગ્રામ હોય ને બીજા અન્ય અમારા એક્સ્ટ્રા સંચાલન જરૂરિયાત થતાં એ બસ અમે પરત બીજા રૂટ પર આપી હતી. હાલ એ બસ મીડિયામાં સમાચાર આવવા થઈ એ બસ પરત એ રૂટ પર ફાળવી આપવામાં આવેલી છે ને ઘણીવાર આ રીતે જરૂર પડતા અમે બસનું ચેન્જીસ કરતા હોય છે. જે જનતાને એવું લાગ્યું કે ભાઈ બસ બીજા કંઈક આપી દીધી છે, પરંતુ એ બસ એ રૂટ પર જ છે ને એ બસ રૂટ ઉપર આદેદા મુજબ ચાલુ થઈ ગયેલી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.